મોટા સમાચાર વડોદરાથી સામે આવી રહ્યા છે, જ્યાં વડોદરામાં અંકોડિયા ગામમાં આવેલા ગોડાઉનમાં અચાનકથી આગ ભભૂકી ઉઠી છે। ફરાસખાનાના ગોડાઉનમાં ભીષણ આગ લાગી। ખુલ્લા ખેતરમાં બનેલા ગોડાઉનમાં ભીષણ આગની ઘટના। દૂર દૂર સુધી આગના ગોટે ગોટા દેખાયા છે। ફાયર બ્રિગેડે આગને કાબૂમાં લેવાની કાર્યવાહી હાથ ધરી છે। ગોડાઉનમાં પડેલો સામાન બળીને ખાખ થઈ ચૂક્યો છે। સદનસીબે કોઈ પણ પ્રકારની જાનહાનિ નથી સામે આવી। દ્રશ્યો સામે આવી રહ્યા છે જે ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો। વડોદરાના અંકોડિયાની આ પૂરી ઘટના છે, જ્યાં ખેતરમાં ખુલ્લામાં બનાવેલા ગોડાઉનમાં અચાનકથી આગ લાગી। વધુ માહિતી સાથે સંવાદદાતા રવિ જોડાઈ ગયા છે। રવિ, ગોડાઉનમાં આગની ઘટના સામે આવી છે, ક્યારની આ ઘટના છે, અત્યારે હાલ શું પરિસ્થિતિ ત્યાંની? રવિ, બિલકુલ વાત કરવામાં આવે તો વડોદરાના અંકોડિયા ગામમાં ફરાસખાનાના ગોડાઉનમાં ભીષણ આગ લાગવાની ઘટના સવારમાં બની હતી અને એટલી ભીષણ આગ હતી કે ફાયર બ્રિગેડના 3 સ્ટેશનના જે ગાડીઓ છે તેમને ઘટના સ્થળે મોકલવામાં આવી અને તેમના દ્વારા પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો। જે આ ફરાસખાનાનું ગોડાઉન છે તે ખુલ્લા ખેતરમાં બનાવવામાં આવ્યું હતું, જેના કારણે આસપાસનો રહેણાંક વિસ્તાર ન હતો, જેથી કોઈ જાનહાનિ નથી થઈ, પરંતુ ગોડાઉન માલિકને લાખો રૂપિયાનું નુકસાન થવા પામ્યું છે। મહત્વની બાબત છે કે આગ લાગતાની સાથે જ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। લોકો ત્યાં દોડી આવ્યા હતા અને હાલમાં જો વાત કરીએ તો સમગ્ર જે આગ પર છે તે ફાયર બ્રિગેડ દ્વારા કાબુ મેળવી લેવામાં આવ્યો છે અને સદનસીબે આખી ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ, જેના કારણે તમામ લોકોએ હાશકારો પણ લીધો છે। જી બિલકુલથી આભાર પૂરી માહિતી માટે।